કેડિલાના સીએમડી સામે દુષ્કર્મનો આરોપ અને પોલીસના સમરી રિપોર્ટ સામે યુવતીએ વાંધો ઉઠાવી શક્યા છે, કારણ કે મેજિસ્ટ્રેટ સમક્ષ યુવતી પોલીસે આપેલા રિપોર્ટનો વિરોધ કરશે। યુવતી વતી તેના વકીલ કોર્ટમાં દલીલ પણ કરશે। અગાઉ સીએમડી સામેના આરોપો બદલ પોલીસે સમરી રિપોર્ટ રજૂ કર્યો હતો। મેજિસ્ટ્રેટ કોર્ટમાં આજે આ અંગે સુનાવણી હાથ ધરાશે। तो युवती आ पहला पण अनेक बाबतो मीडिया समक्ष राखी चूकी है અને જે રીતે આ સમગ્ર મામલે પૂછતાછ અને કાર્યવાહી થવી જોઈએ તેની સામે પણ તે વાંધો ઉઠાવી ચૂકી છે। અને આજે જ્યારે સુનાવણી છે ત્યારે તબક્કે કેડિલાના સીએમડી સામેના દુષ્કર્મના આરોપોની અંદર આખરે મેજિસ્ટ્રેટ કોર્ટમાં સુનાવણી હાથ ધરશે। વધુ વિગતે વાત કરવા જોડાશે ટીવી9 સંવાદદાતા રોનક। આજે કોર્ટમાં સુનાવણી છે, શું વધુ વિગતો મળી રહી છે? બિલકુલ થી જે વિદેશી યુવતીએ અહીંયાના જે ફાર્માસ્યુટિકલ કંપની છે તેના સીએમડી સામે જે પ્રકારે જાતીય સતામણીના આરોપ લગાવ્યા હતા અને ત્યારબાદ પોલીસે સમગ્ર મામલે ફરિયાદ ન નોંધતા આખરે યુવતીને હાઈકોર્ટની શરણે જવું પડ્યું હતું અને હાઈકોર્ટના આદેશ બાદ જે ફરિયાદ છે તે પણ નોંધાઈ હતી અને પોલીસ સામે ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી પણ શરૂ કરવાના આદેશ અપાયા હતા। તમામની વચ્ચે જે પોલીસે છે એ જાતીય સતામણી એટલે કે દુષ્કર્મના જે તમામ આરોપો છે તે મામલે જે મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ એ સમરી રિપોર્ટ એટલે કે અહેવાલ રજૂ કર્યો હતો અને તેમાં જે આરોપો લગાવવામાં આવ્યા હતા તેમાં કોઈ પણ પ્રકારનો પુરાવો ન મળ્યો હોવાનો પણ જે ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો હતો। પરિણામે જે પોલીસે આશા વ્યક્ત કરી છે કે કેસ ક્યાંક ને ક્યાંક સાચો છે, પરંતુ અમે આ કેસની તપાસ કરી શક્યા નથી તે પ્રકારનો જે અહેવાલ હતો। ત્યારબાદ આજે ફરી એક વખત મેટ્રો કોર્ટના મેજિસ્ટ્રેટ સમક્ષ આ કેસમાં સુનાવણી હાથ ધરવામાં આવશે, જેમાં યુવતી અને તેના વકીલ દ્વારા સમગ્ર મામલે વાંધો ઉઠાવવામાં આવશે। મહત્વનું છે કે 34 દિવસ જેટલા સમયમાં જે યુવતી છે તે વિદેશ ગયા બાદ અચાનક જ પરત અમદાવાદ આવી હતી અને તેને પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કીધું હતું કે પોલીસે યોગ્ય તપાસ નથી કરી। જે પ્રકારે સાક્ષીઓની તપાસ થવી જોઈએ, અન્ય પુરાવાઓની તપાસ થવી જોઈએ, સીસીટીવીની તપાસ થવી જોઈએ અથવા તો પછી જે કંપની છે તેના હાજર અધિકારીઓની તપાસ થવી જોઈએ, તે તપાસમાં ક્યાંક ને ક્યાંક કચાશ રાખવામાં આવી છે। પોલીસે ભેદભાવ કર્યો છે તે પ્રકારના પણ આરોપ લગાવ્યા હતા। ત્યારે આજે મેટ્રો કોર્ટના મેજિસ્ટ્રેટ સમક્ષ સુનાવણી હાથ ધરાય ત્યારે સૌની નજર તેના પર રહેશે કે જે મેજિસ્ટ્રેટ છે તે સમરી અંગે શું એક્શન લે છે। આભાર રોનક। કોર્ટની કાર્યવાહી પર આપ નજર રાખते રહેજો। તો આખરે હવે આજની આ તમામ ગતિવિધિઓ બાદ આખરે શું નિષ્કર્ષ આવશે તે જોવું મહત્વપૂર્ણ બની રહેશે।